નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે સુરેન્દ્રનગરથી મળી રહેલા સમાચારની। સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપનું સદસ્યતા અભિયાન છે વિવાદમાં આવ્યું છે। જી હા, વઢવાણમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે। અભિયાનમાં બાળકો પાસે ફોન મંગાવ્યાનો આરોપ છે। વઢવાણની અણિન્દ્રા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ મંગાવાયા છે। આચાર્ય અને આપ આગેવાનની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયો। સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થીઓને સામેલ કરતા હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ થયો છે। ભાજપના આગેવાનો ખોટી વાહવાહી મેળવતા હોવાનો આક્ષેપ પણ લાગી રહ્યો છે। વાયરલ ઓડિયોની TV9 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે સમાચાર મળી રહ્યા છે, સદસ્યતા અભિયાન માટે બાળકોના ઉપયોગના આક્ષેપ મુદ્દે સ્કૂલ સંચાલકનો પણ જવાબ સામે આવ્યો છે। સ્કૂલ સંચાલકે બાળકોના રાજકીય ઉપયોગના આક્ષેપ ફગાવ્યા। જી શાળા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા મોબાઈલ મંગાવ્યાનો દાવો છે। જી શાળા એપ્લિકેશનથી વિદ્યાર્થીઓ ઘરે પણ સારો અભ્યાસ કરી શકે તેવું સ્કૂલના આચાર્યનું નિવેદન સામે આવ્યું છે। સ્કૂલમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ છે અને ચાલુ રહેશે તેવું નિવેદન પણ સ્કૂલના આચાર્યએ કહ્યું છે। એક તરફ આરોપ લાગી રહ્યો છે કે ભાજપ વાહવાહી મેળવવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે। સદસ્યતા અભિયાન હેઠળ વિવાદ સામે આવ્યો છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે સ્કૂલના જે આચાર્ય છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે કે સ્કૂલમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ છે અને એ ચાલુ રહેશે, પરંતુ જી શાળા એપ્લિકેશનથી વિદ્યાર્થીઓ ઘરે પણ સારો અભ્યાસ કરી શકે એ માટે મોબાઈલ સ્કૂલમાં મંગાવ્યો હતો, કેમ કે જી શાળા એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરવાની હતી, એ માટે વિદ્યાર્થીઓ છે એ મોબાઈલ લાવ્યા હતા। તો અત્યારે આખો આ વિવાદ ખૂબ ચર્ચામાં આવ્યો છે, કેમ કે ભાજપ કે જે 3 સપ્ટેમ્બરે તેનું સદસ્યતા અભિયાન છે શરૂ કર્યું હતું, પરંતુ આ વખતે જે ટાર્ગેટ હતો કદાચ એ ટાર્ગેટ કરતાં ઓછા લોકો એમાં જોડાઈ રહ્યા હોવાનું પણ એક વાત સામે આવી છે। આપ પ્રમુખ રમેશ મેર અમારી સાથે જોડાઈ ગયા છે। રમેશભાઈ, TV9માં આપનું ખૂબ સ્વાગત છે। અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે વઢવાણની સ્કૂલમાં બાળકો પાસે મોબાઈલ મંગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભાજપનું જે સદસ્યતા અભિયાન છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। હાજી મેડમ, એમાં એવું છે પ્રતિક્રિયા? હા હાજી, પ્રતિક્રિયામાં તો વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના અત્યારે સદસ્યતા જે અભિયાન ચાલુ છે એમાં લોકો અત્યારે ખેડૂત પાસે જાય તો ખેડૂત ત્યાંથી હોટા મારીને ભગાડી મેકે છે। કોઈ બેરોજગાર વ્યક્તિ પાસે જાય તો બેરોજગાર રોજગાર માગે છે। પીડિત મહિલાઓ પાસે જાય તો એ એના પોતાનો હક માગે છે। સિટીમાં જાય તો ગંદકીના થર છે। હવે એમને નો છૂટકે એમની તાબા નીચે આવતી અથવા એમના મળતિયાઓના જે હોય એના દ્વારા સ્કૂલમાં જે રમેશભાઈ પણ જે રીતે બિલકુલ